સુરત શહેરના કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં રહેતો 25 વર્ષીય પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો ત્યારે શુક્રવારે રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો ત્યારે સવારે જ્યારે અન્ય કારીગરો આવ્યા ત્યારે પરવેઝ મશીનના પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો તો કારખાનાનો ગ્રીલનો દરવાજો અંદરથી બંધ હતો. આખરે પરવેઝને ફસાયેલો જોઈને કારીગરોએ આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડે પરવેઝને બહાર કાઢ્યો હતો પણ બચાવી શકાયો નહોતો. ફાયર બ્રિગેડની ટીમે ગ્રીલ તોડીને ફાયરના અધિકારી અને જવાન અંદર પ્રવેશ્યા હતા. મશીનમાં ફસાયેલા પરવેઝને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો ટીમે કોમ્પ્યુટરની મદદથી પેન્ટોગ્રાફ કામની પરવેઝને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ માર્શલ લીડર નરેન્દ્ર પાટીલ તેને ખભા પર ઉચકીને તાત્કાલિક એમ્બ્યુલન્સ સુધી લઈને દોડી ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે સેમીમેર હોસ્પિટલમાં પરવેઝને મૃત જાહેર કરવામાં આવ્યો તો પરવેઝનો ગળાનો ભાગ મશીનમાં ફસાઈ જતા ફાંસો લાગીને તેનું રાત્રે જ મોત થઈ ગયું. બનાવની જાણ થતા કતારગામ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે અકસ્માત મોતની ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નરેશ સિમરન સાથે સીએન 24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.